માતાજી, આજનું પેકેજ લેવા પ્રાંતિજથી પધાર્યા છે દીકરી, સાથે એમના સાસુ બી આવ્યા છે, ફેમિલીવાળા મેમ્બર સાથે આવે છે. દીકરીના મધર નથી. હા, દીકરીને મધર નથી. શું થયું હતું બેટા તમારી મધરને? હાર્ટ ઓપરેશન કરાયું હતું હૃદયનું. હા, અચ્છા. તમે સાસુ છો? અચ્છા. કેવી રીતે ખબર પડી અહીંયા પેકેજ મળે છે? ફોનમાં જોઈતું. ફોનમાં? હા, ફોનમાં જોઈતું. અચ્છા. પછી ફોન કર્યો. પધાર્યા છે બેનબા. એમના આમ જોવા જઈએ તો સાસુ છે દીકરીના, દીકરી છે, એમને વહુને લઈને આવ્યા છે ને એમને લાગ્યું કે ના ભાઈ, પરિવારમાં ચાર દીકરીઓ છે, બધી જ દીકરીઓ સમૂહ લગ્નમાં પરણાઈ છે. આ દીકરીનું લગ્ન પણ સમૂહ લગ્નમાં જ છે. જય મેલડી માતા ક્ષત્રિય યુવક મંડળ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે અને દીકરીનું સમૂહ લગ્નમાં લગ્ન લીધું છે. મમ્મી નથી, ફાધર છે જે શરીરથી સ્વસ્થ નથી, એટલે ઘરમાં કોઈ એવું મોભી નથી કે જે ખરીદી કરીને પેકેજ એમનો કહેવાનો મતલબ કે લગ્નનો કરિયાવર પૂરો પાડી શકે. અને હું એવા સાસુને બી ધન્યવાદ પાઠવું છું કે એમને આંગળી ચીંધી અને પોતાની વહુને અહીંયા લઈને આવ્યા પેકેજ લેવા માટે. એટલે સરસ વાત છે. અને બાય સોશિયલ મીડિયા જ એમને જાણ થઈ હતી કે અહીંયા પેકેજ મળે છે. બેટા, તમે પસંદ તમારી જાતે કરી છે? ગમી તમને? દરેક આઈટમ ગમી છે? ઓકે. અમે ચોઈસ કરવા માટે ઓપ્શન બી આપીએ છીએ કે ભાઈ તમે તમારી રીતે પસંદ કરી શકો છો. સાડીઓ, કટલરીનો તમામ સામાન છે, મોડિયા ચૂંદડીનો તમામ સામાન છે. અને ક્યાંથી પધાર્યા છો? આગલોડ. અચ્છા. પ્રાંતિજ બાજુ આવ્યું? વિજાપુર તાલુકો. ઓકે, સરસ. વાંધો નહીં. કોઈ દીકરીને જરૂર હોય તો આપ જાણ કરજો. આપણે આવી રીતે પેકેજ આપણે પ્રોવાઈડ કરીશું. બરાબર? ક્યારે છે લગ્ન? 21/4. આ 21/4 સમૂહ લગ્નમાં લીધું છે. 4 બહેનો છે. ભાઈ કેટલા છે? એક ભાઈ છે. નાનો છે કે મોટો? નાનો છે. સૌથી નાનો ભાઈ છે. 4 બહેનો છે. એટલે ખરેખર બેને જરૂર હતી પેકેજની, કારણ કે આ મોંઘવારીના જમાનામાં 4 દીકરીઓને પરણાવી એટલે ખરેખર બહુ અઘરું કહેવાય. એમ છતાં અમારાથી જેટલું થશે એટલું અમે કરીશું. જય માતા. આપી દો તેમને પેકેજ.